ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર હવામાનનો મિજાજ આકરો બન્યો છે. હવામાન વિભાગે 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે, તો ક્યાંક ગાજવીજ સાથે કરા પણ પડી શકે છે. ગુજરાતમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. દેશના 15 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના કેટલાક વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન લોકોને હવામાનની સ્થિતિ ચકાસીને જ બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચક્રવાતી સિસ્ટમની અસર જોવા મળી શકે છે. પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા છે, જ્યારે અમુક સ્થળોએ કરા સાથે વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની ચિંતા છે. દરિયામાં પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે, તો વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. ખાસ કરીને ગુજરાતના દરિયાકાંઠે આગામી દિવસોમાં ભારે પવનની સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે, તો ગુજરાત નજીક નોર્થ સાઉથ ટ્રફ સક્રિય છે અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું પણ સક્રિય હોવાથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 16 ઓગસ્ટે તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે રાજ્યના અન્ય ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તો બીજી તરફ 16 થી 18 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની આગાહી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદ, ભારે પવન અને ગાજવીજની સ્થિતિ જોવા મળી શકે છે. ત્યારે લોકો અને ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો સાવચેતી રાખે અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરે તે જરૂરી છે. આપ કયા જિલ્લાથી છો અને ત્યાં અત્યારે શું વાતાવરણ છે, અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો. અને આવા જ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.